students, once again welcome to the chemistry lecture. આપણે લોકો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એટલે કે ઇક્વિલિબ્રિયમ સંતુલન ચેપ્ટર એની અંદર આજે આપણે ટોપિક ભણવાના છીએ ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની pH. ક્ષારનું જળ વિભાજન અને એના દ્રાવણની pH આવો એક ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, રાઈટ? સૌથી પહેલો પ્રશ્ન છે કે ક્ષાર એટલે શું? ઓકે, તો સર બહુ ઈઝી છે. ક્ષાર એટલે સિમ્પલ એસિડ અને બેઝ ભેગા થાય ક્ષાર અને પાણી બનાવશે. એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી બનાવશે. ફાઇન. તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો આવું કહી શકાય કે એસિડ છે બેઝ સાથે અથવા બેઝ છે એસિડ સાથે, એટલે કે એસિડ અને બેઝ બંને પ્રક્રિયા કરી એમાંથી ક્ષાર અને પાણી બનાવે. તો કે હા, બરાબર છે. પણ એ તો ક્ષાર બનવાની વાત થઈ. એ તો ક્ષાર બનવાની વાત થઈ, આપણે તો એમનું જળ વિભાજન કરાવવાનું છે. તો કે જેમ એસિડ અને બેઝની પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનશે, એવી જ રીતે ક્ષારને પાણીમાં ઓગાળતા અથવા ક્ષાર પ્લસ પાણી હું લખું, રાઈટ? તો એક્ચ્યુઅલી જેવું તમે ક્ષારને પાણીમાં ઓગાળશો ને એટલે ક્ષારનું આયનીકરણ થશે. ક્ષારનું આયનીકરણ થશે એટલે ક્ષારમાં રહેલા ધન આયન અને ઋણ આયનો છૂટા પડશે. ઈ છૂટા પડશે, ઈ પાણીના આયનો સાથે પ્રક્રિયા કરી અને ફરી પાછું એસિડ અને બેઝ બનાવે. ક્ષાર છે એને પાણીમાં ઉમેરો એટલે આના આયનો છૂટા પડે. ઈ આયનો પાણીમાંના આયનો સાથે પ્રક્રિયા કરી ફરી પાછું એસિડ અને બેઝ ઉત્પન્ન કરે. આમ જુઓ તો આની પ્રતિગામી પ્રક્રિયા થઈ ને કે એસિડ બેઝ પ્રક્રિયા કરે, એમાંથી ક્ષાર અને પાણી બને. તો ક્ષાર અને પાણી ભેગા થઈ અને શું બનાવે? તો કે એસિડ અને બેઝ. અને આ જે પ્રક્રિયા થઈને એને જ કહેવાય ક્ષારનું જળ વિભાજન. શું કહેશું એને? ક્ષારનું જળ વિભાજન, હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ. ક્ષારનું જળ વિભાજન એટલે હાઇડ્રોલિસિસ ઓફ સોલ્ટ. ઓકે, તો અહીંયા આગળ આપણે એક ક્ષારનું જળ વિભાજન જ વિચારવાની છે, એના દ્રાવણની pH વિચારવાની છે. ફાઇન. હવે ક્વેશ્ચન ઈ છે કે ક્ષાર છે એ આમ સ્વભાવે હોય કેવું? આપણે pH ની વાત કરવી છે તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ ઓકે ચલો એમની pH 7 થી ઓછી હોય, વધુ હોય. ફાઇન. શું હોય? તો કે ક્ષાર એટલે જનરલી આપણા મગજમાં એવો વિચાર હોય ક્ષાર એટલે તો એસિડ અને બેઝ ભેગા થયા. તો કે હા, તો ચોખ્ખી વાત છે. ક્ષાર છે એ કેવો હોય? તો કે તટસ્થ હોય. તટસ્થ હોય એટલે એમની pH કેટલી હોય? તો કે 7 હોય. એવું વિચારતા હોય, પણ એક્ચ્યુઅલમાં બધાય ક્ષારની pH તટસ્થ જ હોય, એટલે કે 7 જ હોય એવું જરૂરી નથી. ક્ષાર જે બનતો હોય એ એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. મતલબ ક્ષારની pH <7 પણ હોઈ શકે, <7 પણ હોઈ શકે અને =7 પણ હોઈ શકે. જોઈએ કેવા પ્રકારના ક્ષારની વાત ચાલે છે. અચ્છા, ક્ષાર બનાવવા માટે એક સિમ્પલ છે. સર એક એસિડ જોશે, એક બેઝ જોશે, એમાંથી કંઈક ક્ષાર બનશે. એનો સ્વભાવ કેવો હશે એ નક્કી કરે કોણ? તો કે ઈ એસિડિક હશે, બેઝિક હશે કે તટસ્થ હશે, એ નક્કી કરશે આ એસિડ અને બેઝ. દાખલા તરીકે આપણે પહેલા આમાં એકાદું ઉદાહરણ આપણે લખી શકીએ. ફાઇન. દાખલા તરીકે આપણે પહેલા ક્ષાર બનાવતા શીખીએ, પછી એનું જળ વિભાજન કરતા શીખશું. ઓકે, તો પહેલું આપણે વિચારીએ તો ભાઈ એસિડ છે એ પ્રબળ હોય અને બેઝ પણ પ્રબળ હોય. એસિડ પણ પ્રબળ, બેઝ પણ પ્રબળ. તો એમાંથી બનતો ક્ષાર, તો કે આમાં એસિડ એ પ્રબળ છે, બેઝ એ પ્રબળ છે, તો એમાંથી કોણ જીતે? મતલબ કોણ પોતાની મહત્તા સાબિત કરે? તો કે કોઈ નહીં. બેઉ પોતપોતાની રીતે પ્રબળ છે, તો એમાંથી બનતો સ્વભાવ, ક્ષારનો સ્વભાવ કેવો હોય? તો કે ઓબવિયસ છે, તટસ્થ હોય. અચ્છા, એસિડ પ્રબળ, બેઝ પ્રબળ એનું એક ઉદાહરણ દેવું હોય તો એસિડ પ્રબળ એટલે HCl, આપણને એકદમ ઈઝી ઉદાહરણ આવડતું જ હોય. અને પ્રબળ બેઝ એટલે NaOH, કાંઈ માથાકૂટ વગર સરસ મજાનું ઉદાહરણ આવડતું હોય. એમાંથી શું બને? તો કે એસિડ અને બેઝ ભેગા થાય ક્ષાર અને પાણી બનાવે. ક્ષાર બનાવવાનો છે, ચલો ક્ષાર બનાવતા ન આવડે, પાણી બનાવતા તો આવડે ને? તો કે ઈ આવડે. તો કે આનો H લઈ લો, આનો OH, એટલે એમાંથી H2O બની જાય. ફાઇન. બાકી બે વધ્યું ઈ ભેગા થઈને ક્ષાર બનાવશે, એટલે કે સોડિયમ Na અને આમાંથી ક્લોરાઇડ એટલે Cl. તો NaCl પ્લસ પાણી આવું કંઈક બનશે.
તો આ ક્ષાર બન્યો. તો આ બનતો ક્ષાર એસિડિક બેઝિક કેવો છે કે તટસ્થ છે. તો કે અહીંયા ઈ ક્ષાર કેમાંથી બન્યો છે તો કે પ્રબળ એસિડ પ્રબળ બેઝમાંથી. જ્યારે પ્રબળ એસિડ પ્રબળ બેઝમાંથી બને તો ઈ ક્ષારનો સ્વભાવ કેવો હોય તો કે તટસ્થ હોય. ક્લિયર છે? મતલબ pH = 7. ઓકે. બીજી એક ચર્ચા કરવી હોય કે માની લો કે એસિડ પ્રબળ છે અને બેઝ નિર્બળ છે. આવો કોઈ ક્ષાર બનાવવો હોય, એસિડ પ્રબળ હોય, બેઝ નિર્બળ હોય, એવો ક્ષાર બનાવવો છે તો ચોખ્ખી વાત છે આમાંથી બનતા ક્ષારમાં વધુ ઇફેક્ટ કોની હશે તો કે એસિડ ની જ હોય, કારણ કે એ પ્રબળ છે. તો એમાંથી બનતા ક્ષારનો સ્વભાવ કેવો હોય તો કે એસિડિક હોય. મતલબ pH <7. અચ્છા, આમાં એકાદું ઉદાહરણ આપવું હોય તો કે આપી શકાય. તો કે દાખલા તરીકે પ્રબળ એસિડમાં તો આપણે HCl ઉદાહરણ લીધું હતું, તો ખાલી ખોટું બદલાવવું. ઓકે. અને નિર્બળ બેઝ તરીકે તો કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લઈ શકાય. બહુ સરસ મજાનું ઉદાહરણ NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંને ભેગા કરે તો આપણને હવે તો ખબર પડી ગઈ પાણી કેમ બનાવાય. એકનો H એકનો OH એટલે પાણી બની ગયું સરસ મજાનું. આમાંથી ધન આયન NH4+ વધે, આમાંથી ઋણ આયન Cl- વધે. એ બેઉને જોડી દો એટલે સરસ મજાનો એમોનિયમ ક્લોરાઇડ બને. NH4Cl એટલે એનું નામ થાય એમોનિયમ ક્લોરાઇડ. અને ઈ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો છે. ઈ ક્ષાર છે એની સ્વભાવે એસિડિક બેઝિક કે તટસ્થ તો કે ઈ સ્વભાવે એસિડિક છે. કેમ ખબર પડે તો કે એનું પાછું જળ વિભાજન કરી નાખો તો એમાંથી પાછું NH4OH અને HCl બનતું હોય. મતલબ પ્રબળ એસિડ નિર્બળ બેઝ, પ્રબળ એસિડ નિર્બળ બેઝ. જે પ્રબળ એવો સ્વભાવ. એસિડ પ્રબળ એટલે સ્વભાવ પણ કેવું તો કે એસિડિક. ઓકે. અચ્છા, આ ક્ષાર બને એવો, રાઈટ? પણ આપણે આની ઊંધી પ્રક્રિયા વિચારવી હોય તો કે આ ક્ષારને પાણીમાં નાખો તો એમાંથી તો કે NH4OH અને HCl બને એટલે કે એસિડ અને બેઝ પાછા બને. પ્રતિગામી પ્રક્રિયા. ટોટલ ઓવરઓલ જોવા જાય તો પ્રતિવર્તી પ્રક્રિયા છે. ફાઇન. તો એક્ચ્યુઅલી ક્ષાર અને પાણી, આ ક્ષાર અને પાણી એમાંથી એસિડ અને બેઝ બને તો આ ક્ષાર આની ઊંધી પ્રક્રિયા જે વિચારો પ્રતિવર્તી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા વિચારો, ઈ કેવું થશે તો કે ક્ષારના જળ વિભાજનની પ્રક્રિયા થઈ. ક્લિયર છે? ફાઇન. ચલો ત્રીજો ઓપ્શન વિચારીએ. હવે નિર્બળ એસિડ લઈએ અને પ્રબળ બેઝ લઈએ. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતો ક્ષાર તો કે તો સર સિમ્પલ છે. નિર્બળ એસિડ પ્રબળ બેઝ, તો આમાં બેઝ પ્રબળ છે તો એનું મહત્વ હશે. એટલે ક્ષારનો સ્વભાવ કેવો હશે તો કે બેઝિક હશે. ક્ષાર કેવો હશે? બેઝિક સ્વભાવ ધરાવતો હશે. નિર્બળ એસિડનું ઉદાહરણ લેવું હોય તો એસિટિક એસિડ CH3COOH બહુ ફાઇન એક્ઝામ્પલ છે એમનું. બેઝ પ્રબળ બેઝનું ઉદાહરણ તો કે પ્રબળ બેઝમાં તો NaOH હોય, KOH હોય, ત્યાં સુધી આપણે કોઈનો વારો આવવા દેતા નથી. અચ્છા, તો આમાંથી તો કે આમાં એસિડનો H બેઝનો OH ભેગા કરીને પાણી બનાવી દો સરસ મજાનું. તો કે બનાવી દીધું. બાકી વધ્યું CH3COO- અને Na+. એટલે કે CH3COO Na એસિટિક એસિડ. CH3COOH એટલે એસિટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા થાય તેમાંથી સોડિયમ એસિટેટ બને. આ જે બન્યો ને એને એસિડનો સોડિયમ ક્ષાર બન્યો કહેવાય. અને એનું નામ આપવું હોય તો સોડિયમ એસિટેટ અને પાણી. અચ્છા, એમની પ્રતિવર્તી પ્રક્રિયા પ્રતિગામી તો કે હા થાય ને. અને ઈ થાશે તો ક્ષાર અને પાણી ભેગા થાય, એસિડ અને બેઝ બને. તો એ પ્રતિગામી પ્રક્રિયા છે એ શું થઈ તો કે એનું જળ વિભાજનની પ્રક્રિયા થઈ. ગેટિંગ મી ઓર નોટ તો કે ઓબ્વિયસલી. ફાઇન. ચોથો ઓપ્શન બેઉ પ્રબળ લઈ લીધા. એક પ્રબળ નિર્બળ પ્રબળ. હવે તો કે હવે એવો જમાનો આવ્યો છે કે બંનેને નિર્બળ લઈને જરાક વિચારીએ કે શું થશે. તો એસિડેય નિર્બળ, બેઝેય નિર્બળ, બેય નિર્બળ. તો કોણ જીતે તો કે કોઈ નહીં. મતલબ કોનું મહત્વ હોય તો કે બેય નિર્બળ છે. તો કે ત્યાં પણ જનરલી સ્વભાવે જે ક્ષાર બનશે એ કેવું હશે તો કે તટસ્થ હશે. ક્યારેક એવું કહી શકાય કે એસિડિક હોય અને બેઝિક હોઈ શકે, પણ ઈ એસિડિક કે બેઝિક ક્યાંથી નક્કી થશે તો કે એમની P of K અથવા તો Ka ની કિંમતો ઉપરથી, જે આપણે આગલી થિયરમમાં ઓલરેડી ભણી ગયા છીએ. ફાઇન. કે Ka જેનો વધારે એની એસિડિક પ્રબળતા વધારે, Kb જેનો વધારે એની બેઝિક પ્રબળતા વધારે. તો ચોખ્ખી વાત છે બેઉ નિર્બળ લીધા છે તો આમનો Ka પણ હશે ને, એસિડનો Ka હશે, બેઝનો Kb હશે. એકનો Ka છે એકનો Kb છે. ભલે બે નિર્બળ છે પણ એના વેલ્યુમાં થોડોક ડિફરન્સ હશે. તો સપોઝ Ka ની કિંમત થોડી વધારે છે તો એ એસિડિક બનશે. સપોઝ Kb ની કિંમત થોડી વધારે છે
તો એ બેઝિક બનશે. અને આમ જનરલી બેઉ નિર્બળ હોય ને વેલ્યુ નજીકની હશે તો એ મોટા ભાગે કેવું હશે? તટસ્થ હશે. અચ્છા, આમાં નિર્બળ એસિડનું ઉદાહરણ તો કે એસિટિક એસિડ હમણાં આપણે ઉપર જ લીધું. એસિટિક એસિડ નિર્બળ બેઝ તરીકે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણને મજા આવે છે એટલે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લીધું. અને આમની પ્રક્રિયા કરાવો એટલે એમાંથી આનો OH જાય અને પાણી બને. પણ સાથે સાથે CH3COO- અને NH4 જોડાઈ જાય એટલે CH3COO NH4 બને, એમોનિયમ એસિટેટ બને. આને નામ આપ્યું તો આપણે સોડિયમ એસિટેટ, આને નામ આપ્યું આપણે એમોનિયમ એસિટેટ. અને આમની પ્રતિગામી પ્રક્રિયા કરાવો એટલે ટોટલ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ તો ક્ષાર ને પાણીમાં ઉમેરો તો એસિડ અને બેઝ બને. ક્ષારને પાણીમાં ઉમેરો તો એસિડ અને બેઝ બને. એટલે આની પ્રતિગામી પ્રક્રિયા છે એ કેવું છે? ક્ષારનું જળ વિભાજન છે. તો આટલું સમજાય છે મિત્રો. આ એક્ચ્યુઅલી આપણે 2 in 1 પ્રોસેસ કરી. ક્ષાર બનાવતાય શીખી ગયા, એનો એસિડિક બેઝિક સ્વભાવય જોઈ ગયા. ખાલી તટસ્થ જ હોય એવું જરૂર નથી. ક્ષાર છે એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, તટસ્થ હોઈ શકે. ધેટ ડિપેન્ડ્સ કે કયા એસિડ કયા બેઝ થી બનેલો ક્ષાર છે. ક્લિયર? ઓકે. બીજું તો કે ક્ષાર બનાવ્યા પછી એની ઊંધી પ્રક્રિયાઓ વિચારી અને આપણે ક્ષારનું જળ વિભાજન પણ શીખ્યા છીએ. ક્લિયર છે? ઓકે. આમાંથી એકાદી બે પ્રક્રિયાઓ જોવી હોય તો સપોઝ આપણે પેલું વિચાર કરીએ કે ભાઈ અચ્છા, આમાંથી એક પ્રશ્ન થાય સર, આ બીજી, ત્રીજી ને ચોથી ત્રણેય પ્રક્રિયામાં તમે રિવર્સિબલ રિએક્શન કરી. પહેલી પ્રક્રિયામાં રિવર્સિબલ કરતા ભૂલી ગયા છો, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે? તો કે ના, એવું જરાય ના હોય. કારણ કે આની પ્રતિગામી પ્રક્રિયા થતી નથી. કેમ ના થાય? તો કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ છે, સંપૂર્ણ આયનીકરણ થાય એમાં પ્રતિવર્તી પ્રક્રિયા થતી નથી. પ્રક્રિયા પૂરી થઈ જાય છે એટલે એની પ્રતિગામી પ્રક્રિયા શક્ય નથી. તો ઈ ક્ષારનું જળ વિભાજન છે ઈ કરી શકાશે નહીં, બાકી બધાના કરી શકાય. ઓકે. તો પહેલા હું પ્રબળ એસિડ નિર્બળ બેઝ ની વાત કરી લઉં. પ્રબળ એસિડ નિર્બળ બેઝ થી બનેલો ક્ષાર છે એની વાત કરી લઉં. કયો ક્ષાર લીધો છે ભાઈ? તો કે NH4Cl. ક્લિયર? NH4Cl માં પાણીમાં ઉમેરશો એમને એટલે એમાંથી બનશે તો કે NH4OH અને HCl. આ થઈ ગઈ ક્ષારના જળ વિભાજનની પ્રક્રિયા. અને એ દરમિયાન મળતો અચળાંક એને આપણે કહેશું કે H is equal to NH4OH ની સાંદ્રતા ગુણાકારમાં HCl ની સાંદ્રતા અને છેદમાં NH4Cl ની સાંદ્રતા. ક્લિયર? અહીંયા H stands for હાઇડ્રોલિસિસ. H નો મતલબ છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન. ક્ષારનું જળ વિભાજન થાય છે એ પ્રક્રિયાનો અચળાંક છે એટલે એને હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ એટલે કે જળ વિભાજન અચળાંક કીધો છે. આમાં કોઈ વાંધો? તો કે સર નો જ હોય, ચોખ્ખી વાત છે. ઓકે. બીજું આપણે વાત કરીએ નિર્બળ એસિડ પ્રબળ બેઝ. નિર્બળ એસિડ પ્રબળ બેઝ. ફાઇન. નિર્બળ એસિડ પ્રબળ બેઝ થી બનેલો ક્ષાર કયો છે? તો કે સોડિયમ એસિટેટ CH3COONA. એને પાણીમાં ઉમેરવું અને એમનું જળ વિભાજન થાય તો બને CH3COOH અને NaOH. નિર્બળ એસિડ પ્રબળ બેઝ. ક્ષારનું જળ વિભાજન થાય તો એસિડ અને બેઝ બને. એના માટેનો અચળાંક KH લખીએ તો CH3COOH ની સાંદ્રતા ગુણાકારમાં NaOH ની સાંદ્રતા છેદમાં CH3COONA ની સાંદ્રતા. આટલું સમજાય છે? તો કે યસ, આટલું સમજાય છે. અને ત્રીજું, બેઉ નિર્બળ હોય એની ચર્ચા કરવી હોય તો એ કરી લઈએ. નિર્બળ એસિડ નિર્બળ બેઝ. CH3COO NH4. આને નામ આપ્યું હતું આપણે, શું આપ્યું હતું? યસ, એમોનિયમ એસિટેટ. એમને પાણીમાં નાખીએ એટલે એમાંથી બનશે CH3COOH પ્લસ NH4OH. નિર્બળ એસિડ નિર્બળ બેઝ. એના માટે KH નું સૂત્ર લખવું હોય તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયા. જોઈએ પાણીની સાંદ્રતા અચળ હોય એટલે એને ગણતરીમાં લેતા નથી. CH3COOH ગુણાકારમાં NH4OH
અને CH3COONH4. હવે અહીંયા તમે જુઓ તો આપણે KH ના સૂત્રો લખ્યા, ભલે KH આપણા માટે નવું છે પણ એમાં ખાલી H જ નવો છે. K તો આપણને અચળાંકનું સૂત્ર આવડે જ છે, આપણે બહુ ક્લિયરલી KC હોય, KP હોય, KW હોય, KA હોય, KB હોય, બધામાં યાદ રાખ્યું નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. બસ આમને ફોલો કરો એટલે મસ્ત આવડે. પછી જે પ્રક્રિયા હોય એસિડનો આયનીકરણ અચળાંક તો કે A કહેતા હોય, બેઝનો આયનીકરણ અચળાંક તો કે B કહેતા હોય, જળ વિભાજન અચળાંક તો કે H કહેતા હોય, બાકી નવું કાંઈ એમાં હોય નહીં. ક્લિયર છે? આટલું લખો. પછી આપણને ખાસ આના દાખલાઓ ગણવા માટે જે સૂત્રો કામમાં આવવાના છે એમની થોડી ચર્ચા કરી લઈએ. લખી શકો છો. ઓકે મિત્રો, તો આપણે એવું કીધું કે એ સૂત્રોની ચર્ચા કરવી છે. તો પહેલું આપણે વિચારીએ નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર. નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર. જો આવા પ્રકારનો ક્ષાર હોય તો એના માટે સૂત્ર થશે KH KW/KA. KW એટલે પાણીનો આયનીકરણ અચળાંક, KA એટલે એસિડનો આયનીકરણ અચળાંક is equal to concentration of OH minus square upon C0 અથવા C0 એટલે શરૂઆતની સાંદ્રતા. આ ખાલી ત્યારે જ લાગુ પડે જ્યારે નિર્બળ એસિડ પ્રબળ બેઝનો બનેલો ક્ષાર હોય તો. ઓકે, અને આને આમ યાદ રાખી શકાય, નિર્બળ એસિડ હશે એ છેદમાં, જે નિર્બળ હોય છે એ છેદમાં આવશે. ઓકે, અને એસિડ માટેનો અચળાંક H, તો એનું વિરોધી છે એ અંશમાં હોય, એટલે H નું વિરોધી OH, તો એ અંશમાં હોય. આ યાદ રાખવાની સિસ્ટમ છે ખાલી, રાઈટ? જે નિર્બળ હશે એને છેદમાં લખવાનું, એનો વિરોધી અંશમાં આવશે. ક્લિયર? આ નિર્બળ એસિડ પ્રબળ બેઝ માટેનું સૂત્ર. ઓકે, બીજું છે પ્રબળ એસિડ નિર્બળ બેઝ માટેનું સૂત્ર. આ બધા ક્ષારની ચર્ચાઓ છે, રાઈટ? પ્રબળ એસિડ નિર્બળ બેઝથી બનેલો ક્ષાર હશે તો એમાં સૂત્ર શું લાગુ પડશે? તો કે એમાં જળ વિભાજન અચળાંક KH is equal to KW/KB is equal to, અહીંયા જોવો તો મેં શું કીધું હતું, જે નિર્બળ હશે એ છેદમાં આવશે. તો અહીંયા નિર્બળ કોણ છે? બેઝ છે, તો બેઝનો અચળાંક છેદમાં આવ્યો. ઓકે, બેઝ માટે જવાબદાર શું? તો કે OH માઈનસ, એનો વિરોધી અંશમાં, એટલે અહીંયા અંશમાં શું આવશે? તો કે H3O+ ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં C0 એટલે કે શરૂઆતની સાંદ્રતા. ઓકે, સૂત્ર બહુ સરળતાથી યાદ રાખી શકાય એવા છે. અને ત્રીજું છે નિર્બળ એસિડ નિર્બળ બેઝ. આ સૂત્રનો તો બહુ ઓછો ઉપયોગ આવશે, લગભગ નહીં આવે એવું સમજી લો. ઓકે, તો એના માટે બેવ નિર્બળ છે, તો એના માટે સૂત્ર થશે KH is equal to KW/KA/KB is equal to, બેયના વિરોધી એટલે બે આવશે, પણ અહીંયા સ્ક્વેર નહીં આવે, બે એક એક આવશે, એટલે કે H3O+ ની સાંદ્રતા ગુણાકારમાં OH માઈનસ ની સાંદ્રતા છેદમાં C0. બેવ નિર્બળ એટલે બે છેદમાં, બેયના વિરોધી અંશમાં એટલે કે H3O+ ગુણાકારમાં OH માઈનસ છેદમાં C0. આ બેવમાં એક એક જ આવે એટલે સ્ક્વેર આવશે, આમાં બે આવી ગયા એટલે સ્ક્વેર નહીં આવે. ફાઇન. આ ત્રણ સૂત્રો, એમાંથી આ બે સૂત્રો છે એમનો ખાસ દાખલાઓ ગણવામાં ઉપયોગ થશે, અને સૂત્ર આવડતા હશે તો દાખલાઓ પણ ઈઝીલી ગણાશે સરળતાથી. આ કદાચ તમારી ટેક્સ્ટબુકમાં આ સૂત્રો અત્યારે આપેલા નથી, પણ એનો ઉપયોગ કરીને ખૂબ સરળતાથી મસ્ત દાખલાઓ ગણી શકાય. અને આ જળ વિભાજન થયા પછી જો એમની pH ગણવી હોય તો આના ઉપરથી OH ઉપરથી POH અને pH મળી જાય, આના ઉપરથી ડાયરેક્ટ pH મળે. અને ક્યારેક માની લો કે એવું કાંઈ આપ્યું જ નથી, ખાલી K KB ના મૂલ્યો અથવા P of K P of KB ના મૂલ્યો આપ્યા હોય, સાંદ્રતા કે એવું કાંઈ ના આપ્યું હોય, ત્યારે ક્ષારના દ્રાવણની pH, ક્ષારના દ્રાવણની pH ગણવી હોય તો સૂત્ર છે 7 + 1/2 P of K minus P of KB. બસ આ સૂત્ર લાગુ પાડો તોય મળી જાય. ટોટલ 4 ફોર્મ્યુલાઝ આપણે ભણ્યા, 1 2 3 4, એમાંથી આ 1 2 અને આ 3, આ ત્રણ સૂત્રો ખાસ કામમાં આવવાના છે. ક્લિયર છે? લખી નાખો, પાકા કરી નાખો, પછી આપણો દાખલો ગણીએ. ફાઇન, રેડી કરો. ઓકે મિત્રો, આના ઉપર આધારિત ઉદાહરણ 25 એટલે કે કોયડો 25મો, એમાં આપણને આપ્યું છે એસિટિક એસિડના દ્રાવણ P of K 4.76 છે. એસિટિક એસિડ માટે P of K 4.76 છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ માટે P of KB 4.75 છે, અથવા 4.76 છે, તે અલગ અલગ
વસ્તુઓ લખેલી છે ટેક્સ્ટ બુકની આવૃત્તિ મુજબ છે, બરાબર, પણ એની નજીકનું જ મૂલ્ય છે. અને એમોનિયમ એસિટેટના દ્રાવણની pH ગણો. હવે એક એસિડ આપ્યો તો એક બેઝ આપ્યો તો એમોનિયમ એસિટેટ એટલે ક્ષારની pH. ઘણીવાર એમ થાય સર pH માં તો ઓલું સૂત્ર ન આવે H3O+ ની સાંદ્રતા. ફાઇન, પણ આ ક્ષારના દ્રાવણની pH ચાલે છે એટલે અહીંયા તમારે વિચારવાનું, જોવાનું કે એસિડની pH કીધી છે, બેઝની pH કીધી છે કે ક્ષારની કીધી છે. ક્ષારની કીધી તો આપણે અત્યારે ઉપયોગ કર્યા એ સૂત્રો આવે. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે જોવા જઈએ તો pH નું સૂત્ર આપણે હમણાં ભણ્યા હતા કે ભાઈ ક્ષારના દ્રાવણની pH નું સૂત્ર શું, તો કે pH = 7 + 1/2 P of Ka - P of Kb. આવું એક સૂત્ર ભણ્યા આપણે હમણાં. બસ એમાં કિંમતો મૂકવાની છે. 7 + 1/2 P of K કેટલો આપ્યું છે તો કે 4.76. P of Kb કેટલો આપ્યું છે તો કે 4.75. ઓકે, તો આ 4.76 માંથી 4.75 એટલે 0.01 જેટલું મૂલ્ય વધે. એનું પાછું અડધું કરો. એનું પાછું અડધું કરો એટલે 0.005 થાય. એટલે 7.005 pH ની કિંમત એટલી મળે એટલે એપ્રોક્સિમેટલી = 7 થઈ. ડાયરેક્ટ અહીંથી પણ ગણતરી કરો 4.76 માંથી 75 લગભગ સરખું એટલે 0 તો વધ્યું 7. ફાઇન, તો આ રીતે ગણતરી થશે. એક્ઝેક્ટલી આપણું વેલ્યુ આપણને 7.005 જેટલી મળી જાય છે. લખી નાખો. આના પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો 61મો દાખલો જે ક્ષાર માટે જ આપણને ગણવા કીધો છે. ફાઇન, ક્ષાર વાળો દાખલો છે. સ્વાધ્યાયનો 61, બરાબર. પહેલા ગણો પછી આગળ કરીએ. ઓકે ફાઇન. મિત્રો નેક્સ્ટ સ્વાધ્યાયનો 61મો દાખલો. એમાં આપણને કીધું છે નાઇટ્રસ એસિડ HNO2, નાઇટ્રિક એસિડ હોય તો HNO3, નાઇટ્રસ એસિડ તો HNO2 ના દ્રાવણનો આયનીકરણ અચળાંક એટલે Ka 4.5 × 10⁻⁴ છે. એસિડનો આયનીકરણ અચળાંક આપ્યો છે 4.5 × 10⁻⁴. 0.04 મોલર સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 ના દ્રાવણની pH ગણો. એટલે ક્ષારના દ્રાવણની pH પૂછી છે ફરી પાછું. અને તેનો જળ વિભાજન અંશ પણ ગણો. જળ વિભાજન અંશ એટલે જેમ આપણે આયનીકરણ અંશ ગણતા એ જ રીતે જળ વિભાજન અંશ હોય. રાઈટ? સૌથી પહેલા આપણે આપણું સમીકરણ બનાવીએ તો NaNO2 છે આ ક્ષાર બન્યો છે. એમની પાણી સાથે પ્રક્રિયા કરાવું તો શું બનશે તો કે તો એમાંથી બનશે HNO2 અને NaOH. ક્લિયર છે? ઓકે. શરૂઆતની સાંદ્રતા તો કે આમની આપી છે. કેટલી આપી છે તો કે 0.04 મોલર. 0 અને 0 હશે. પછી જળ વિભાજન અંશ આપણે આયનીકરણ અંશ કહેતા એની બદલે શું કહેવાનું છે? જળ વિભાજન અંશ કેટલો હોય તો કે આલ્ફા 1 - આલ્ફા. અને સંતુલન સાંદ્રતા કેટલી હશે? કટ થઈ છે મિત્રો તો કે આ સર્જરા થઈ છે. ફાઇન. જળ વિભાજન અંશ આલ્ફા અને સંતુલન સાંદ્રતા. ક્લિયર? સંતુલન સાંદ્રતા મોલારિટીમાં કેટલી તો કે આલ્ફા સી 1 - આલ્ફા સી. યાદ આવે એવું બધું? આના જળ વિભાજન અચળાંકનું સૂત્ર શું થશે તો કે KH = HNO2 ની સાંદ્રતા ગુણાકારમાં NaOH ની સાંદ્રતા છેદમાં NaNO2 ની સાંદ્રતા. ઓકે, આવું બધું તો સમજ્યા આપણે. બરાબર. આપણે મેઈન શું ગણવું છે તો કે આલ્ફા ગણવાનું કીધું છે. જળ વિભાજન અંશ એટલે આલ્ફા ગણો એવું કીધું છે. અચ્છા, તો આમાંથી બે માંથી એક કંઈક મળે એટલે આપણને આલ્ફા મળી જશે. અથવા KH એ નથી.
ઓકે, આમનું સાદું રૂપ આપો એટલે શું થશે તો કે kh બરાબર મળશે આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા. યાદ આવે? આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા, અને એમાં પાછું આપણે 1 minus આલ્ફા તો ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 1 લઈ લેતા હોય એટલે આમ જુઓ તો kh શું મળશે તો કે આલ્ફા સ્ક્વેર c upon 1 minus આલ્ફા. સપોઝ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1. ફાઇન. ઓકે, ચલો આ તો આપણે આલ્ફા ગોતવાનું પછીનું સ્ટેજ કરી લઈએ. એમાં 1 minus આલ્ફા બરાબર આપણે એપ્રોક્સ 1 લઈ જ લઈ એટલે kh is equal to alpha square c વધશે અને આપણે યાદ રાખીએ કારણ કે 1 minus alpha is approximately equal to 1. Okay, fine enough. હવે આમાં આગળ જઈએ તો આપણે હમણાં આ ક્ષાર જોયો એ એક્ચ્યુઅલી એમાંથી HNO2 ને NaOH બને. NaOH કેવો હતો કે પ્રબળ બેઝ, HNO2 કેવો હતો કે નિર્બળ એસિડ. તો નિર્બળ એસિડ પ્રબળ બેઝનો બનેલો ક્ષાર છે ભાઈ. તો NaNO2 માટે નિર્બળ એસિડ પ્રબળ બેઝ આવું લખવાનું નથી, હું તો ખાલી તમારી જાણકારી માટે લખી દઉં છું. નિર્બળ એસિડ પ્રબળ બેઝ આવું લખવાની જરૂર નથી. ફાઇન. તો નિર્બળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર છે એના માટે KH નું સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું ભાઈ. શું તો કે KH is equal to KW upon KA. યાદ આવે કાઈ? KH is equal to KW upon KA જે નિર્બળ હોય એ છેદમાં આવે. અચ્છા, તો એમાંથી KH મળી જશે તો કે હા KW ની કિંમત તો કે 1 * 10 - 14 જે આપણને ઓલરેડી ખબર હોય અને KA ની કિંમત આપી છે 4.5 * 10 - 4 ફાઇન. આમનું સાદું રૂપ આપો એટલે એની કિંમત આવશે KH નું સાદું રૂપ આપતા કિંમત મળશે 2.22 * 10 - 11 2.22 * 10 - 11 જો અહીંયા આપણે જળ વિભાજન અચળાંક ગણવાનો કીધો નથી, કીધો હોત તો આ જવાબ આવી. ઓકે, હવે આપણને એટલી ખબર પડી KH બરાબર આલ્ફા સ્ક્વેર c છે તો સમીકરણ 1 પરથી KH is equal to alpha square c. Therefore alpha is equal to તો કે under root KH upon c. alpha ને કરતા બનાવી દો તો under root KH upon c. કિંમતો મૂકી દો. KH કેટલો મળ્યો તો કે 2.22 * 10 - 11 છેદમાં 0.04. સાંદ્રતા શરૂઆતની એવી છે 0.04 અને આમને સાદું રૂપ આપશો એટલે આવશે 2.35 * 10 - 5 મળ્યું આલ્ફા. 2.35 * 10 - 5 સાથે તમે તમારી રીતે પણ તમારા કેલ્સીમાં સાદુરૂપ આપતા જજો. ક્લિયર છે? ફાઇન. હવે આપણી પાસે બીજું એક સૂત્ર હતું pH ગણી શકાય એટલે KH is equal to OH માઈનસ ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં C0. તો કે સર અહીંયા OH વાળું જ કેમ આવ્યું? ડાયરેક્ટ H વાળું લઈએ તો pH ના આવી જાય? તો કે ના આવે કારણ કે આપણે ત્રણેય ભેગા સૂત્ર લખ્યા હતા. KH is equal to KW upon KA is equal to OH minus square upon C0. એટલે આપણે બે સ્ટેપમાં યુઝ કર્યો કારણ કે ત્રણેયનો તે યુઝ થવાનો નથી. Okay, now we have the value of KH. Okay, yes, obviously. What is the value of KH? Okay, that is 2.22 into 10⁻⁻11 is equal to concentration of OH minus square upon C0 is 0.04. પેચ કરવાનું નથી અને સામે લઈ જાવ ગુણાકાર કરો એનું વર્ગમૂળ કાઢો એટલે ડાયરેક્ટ આપણને OH માઈનસ ની સાંદ્રતા મળે. અને ઈ OH માઈનસ ની સાંદ્રતા તમે કેલ્ક્યુલેશનમાં કેલ્સીમાં ગણશો એટલે આવશે 9.42 * 10⁻⁷ મોલર. 9.42 * 10⁻⁷ મોલર. આપણને કોઈ OH માઈનસ ની સાંદ્રતા પૂછી નથી પણ છતાંય આપણે ગણી કારણ કે આપણે pH ગણવી હતી. હવે આના ઉપરથી pOH ગણી નખાય. એ એક મેથડ. બીજી મેથડ કરવી તો OH ઉપરથી H3O ગણી અને pH ગણો બેય ચાલશે, બેયમાં સરખો જ જવાબ આવશે. pOH is equal to minus log to the base 10 OH માઈનસ ની સાંદ્રતા minus log to the base 10 9.42 * 10⁻⁷. આમનું pOH આવશે 7 - 0 point something એટલે 6 point something pOH આવવી જોઈએ. સોરી pOH પૂછી જ નથી આપણને એટલે આપણે એને બોક્સમાં નહીં મૂકીએ. 94 નો 2 માં લોગ જોવાનો છે. 9.42 એટલે 94 નું 2 માં લોગ જોશો એટલે આવશે 0.9739. શું આવશે? 0.9739 અને આમની બાદબાકી કરો એટલે આવશે 6.0261.
6.0261 આ pOH આવ્યું અને હવે as we know કે pH plus pOH બરાબર તો કે 14 તેથી pH બરાબર 14 minus pOH એટલે કે 14 minus 6.0261 એટલે કે 14 માંથી 7 સમથિંગ એટલે 7.9739 આટલી pH આવશે. So that is the second answer. First one is the hydrolysis degree of hydrolysis જળ વિભાજન અંશ અને બીજું છે pH. ફરી એકવાર કહું કંઈ કર્યું નથી. આ આલ્ફા કેમ આવ્યું એ સમજાવવા માટે આ કર્યું છે. આમ જુઓ તો આમનો કાંઈ અહીંયા ઉપયોગ આવવાનો નથી પણ આલ્ફા ક્યાંથી આવ્યું અચાનક. આમ તો આપણે આગલી થિયરીમાં એસિડ બેઝના અયનીકરણ અચળાંક માટે કરી ગયા હતા પણ અહીંયા પાછું કર્યું એના ઉપરથી એક આ સૂત્ર આપણે મેળવ્યું કે H બરાબર આલ્ફા સ્ક્વેર C. આમ તો આપણને ખબર જ હતી પણ મેળવ્યું. ઓકે, એક આ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો છે અને એક આ સૂત્રનો. ફાઇન, ગણી નાખો. થેન્ક યુ.